નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। નવા વર્ષના પ્રારંભે જ ઠંડીથી મળી શકે છે રાહત। ઠંડી અંગે હવામાન વિભાગની મહત્વની આગાહી। 4 દિવસ ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે। રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થઈ શકે તેવી સંભાવના। 4 થી 5 દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે। तो तापमान बच्चे ठंडी घटશે। की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया है। साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आने वाले 5 दिनों तक, 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में। और इसका जो मुख्य कारण है वो स्टर्लीज का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है। और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी। उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को मिलेगी 4 से 5 दिनों के बाद। तो महत्वपूर्ण समाचार। गुजरात पोलीसના IPS અધિકારીને બઢતી। 31 ડિસેમ્બરની મોડી રાત્રે राज्य सरकारे 12 सीनियर IPS अधिकारी ने प्रमोशन आपी नवा वर्षनी भेट आपी। महिला IPS निर्जरा गोटू DGP નું प्रमोशन, જ્યારે નિપુણા તોરવણેને એડિશનલ DG નું પ્રમોશન અપાયું છે। આ ઉપરાંત ચૈતન્ય માંડલિક, તરુણ દુગ્ગલ, સરોજ કુમારી, GA પંડ્યા, હિતેશ જોયસર, રાકેશ બારોટ, સુધા પાંડે, સુજાતા મજમુદાર, રાજેન્દ્રસિંહ ચુડાસમાને પણ DIG નું સત્તાવાર પ્રમોશન અપાયું છે। तो वर्षना छेल्ला दिवसे प्रमोशन आपी नवा वर्षनी भेट अपाई है। तो गुजरात पोलीसना IPS अधिकारी ने बढती आपवामां आवी। अन्य महत्वपूर्ण समाचार। सूरत थी हजीरा विस्तारमां आग लागवानी घटना सामे आवी छे। आ दुर्घटनामां 4 कर्मचारीना मोत निपज्या। समग्र मामले ACP નું નિવેદન। ફોરેક્સ પ્લાન્ટ 2 માં કાચું લોખંડ બને છે। गरम रॉ मटीरियल पड़ता 4 कर्मचारीना मौत निपज्या छे। तो रॉ मटीरियलनी पाइप छूटी पड़ी गई हती। पाइप लिफ्टमां फेंकाता 4 कर्मचारी दाजी जवाथी तेमना मौत निपज्या। 4 मृतको प्लांटमां एम्प्लॉय हता। तो MNS कंपनीमां आ घटना बनी हती। मिकेनिकल फॉल्ट हतो के केम ते अंगे तपास करवामां आवी रही छे। हाल अकस्मात नोंध करी વધુ तपास हाथ धरवामां आवी छे। કાચું લોખંડ બનતું હોય છે ત્યાં રો મટીરિયલ લઈ જતી એક પાઇપ પ્લાન્ટમાંથી છૂટી પડી જતા તેનું રો મટીરિયલ લિફ્ટની સાઈડ ફેંકાયું હતું અને તે સમયે લિફ્ટમાં હાજર 4 જેટલા વર્કર્સને દાઝી જતામાં મૃત્યુ થઈ છે। તો હજીરામાં દુર્ઘટના અંગે આર્સેલર મિત્તલ નિપોલ સ્ટીલ ઇન્ડિયાના પ્રવક્તા તરફથી નિવેદન। બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું। અમે અસરગ્રસ્તોના પરિવારને તમામ મદદ આપી રહ્યા છે। બનાવ બાદ તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને જમીન પર સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે। अन्य समाचार। बनासकांठाथी बनासकांठाना सुई गामना सोनत गाम नजीक लक्ઝરી बस અને ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી 20 લોકો ઘાયલ થયા છે। મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર અકસ્માત થયો હતો। ઘાયલોને 108 મારફતે ભાબર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં PM અર્થે ખસેડાયા છે। રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। તો જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને અકસ્માત નડ્યો। ફોનલાઈન પર કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું છે વધુ માહિતી, શું વધુ અપડેટ્સ? ચોક્કસ લુબના આપણે જણાવી રહ્યું કે સુઈગામના જે સોનેત ગામ નજીક ભારતમાલા ઉપર જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેત ગામ પાસે ટેન્કર જોડે ગમતવાર અકસ્માત થયો હતો। આ અકસ્માતની અંદર ઘટના સ્થળે 2 લોકોના મોત નીપજ્યા હતા અને તે બાદ સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજતા 3 લોકોના મોત નીપજ્યા છે અને 15 થી 20 જેટલા લોકો ઘાયલ થતા
તેમને બાબર, થરાદ અને સુઈગામની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે અને મૃતકોને સુઈગામની સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગમતવાર હતો કે આજુબાજુના ખેતરના લોકો દોડી આવ્યા હતા અને જે ઘાયલો છે તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં લશ્કરીનો કચ્છર ઘાણ વળી ગયો હતો અને આ સમગ્ર મામલે અત્યારે તો સુઈગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ લુબના મહત્વની વાત તો એ છે કે હજુ સુધી આજે ભારતમાલા રોડ છે સુઈગામ પાસેથી શરૂ નથી થયો, પરંતુ જે વાહનો છે તે ગેરકાયદેસર રીતે આ રોડ ખુલ્લો હોવાથી ભારતમાલા રોડ ઉપર ચડી જતા હોય છે અને અનેકવાર આવા અકસ્માતના બનાવો બનતા હોય છે. જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ વેલકમ 2025ની. તો વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને આતિશબાજી સાથે નવા વર્ષને વધાવતા જોવા મળ્યા. વિશ્વમાં વર્ષ 2025ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત સહિત વિશ્વભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. નવા વર્ષને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. ડાન્સ પાર્ટી કરી લોકોએ નવા વર્ષની ઉજવણી કરી છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આતિશબાજી પણ કરવામાં આવી. તો ભારત, થાઈલેન્ડ, યુએઈ, ચીનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નવા વર્ષનું તમામ લોકોએ રંગે ચંગે સ્વાગત કર્યું. તો વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ભારત, થાઈલેન્ડ, યુએઈ, ચીન તમામ જગ્યાએ આપ જોઈ રહ્યા છો કઈ રીતે લોકો છે તે નવા વર્ષને આવકારી રહ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ની શુભકામનાઓ પાઠવી છે. એક્સ પર લખ્યું, આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત આનંદ લઈને આવે. દરેકને અદ્ભુત આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભકામના પાઠવી. તો નવા વર્ષને વધાવવા યુવાધન તૈયાર. ડીજેના તાલે ઝૂમ્યું યુવાધન. પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં ઉજવણી કરવામાં આવી. રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણીની ધૂમ જોવા મળી. તો પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં લોકો ખાસ નવા વર્ષને આવકારવા માટે પહોંચ્યા હતા. તો અમદાવાદમાં પોલીસ પણ ખડે પગે જોવા મળી. તો ડીજેના તાલે ઝૂમીને લોકોએ નવા વર્ષને આવકાર્યા. સુરતવાસીઓએ ફટાકડા ફોડી વર્ષ 2025ને આવકાર્યું. લોકો ગુબ્બારા ઉડાવી 2025ને આવકારતા જોવા મળ્યા. અદભુત ઉજવણીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. તો બીજી તરફ પોલીસ ખડે પગે રહી નવા વર્ષના વધામણા નશો કરીને ન કરતા તે માટે ચેકિંગ પણ કરવામાં આવ્યું.